પધારો, ભલે પધાર્યા. પાટીદાર સમાજમાં બિન અનામતી સમુદાયનું સ્વાગત છે. અમારા સમાજમાં જ્યારે આદર કે સત્કાર કરવાનો હોય ત્યારે તો ઉમરકો જાગે છે. અને આ પાટીદાર સમાજની ઓળખ એ તો સરદાર પટેલના સ્મરણો લાગે છે. સરકારશ્રીએ કોને કેટલું આપ્યું એનો પાટીદાર સમાજને વિરોધ નથી, પરંતુ અમને અમારા હકનું નથી મળતું એનો વિરોધ છે. આ મંગળ ગ્રહ પર ભારતનું મિશન તો પહોંચી ગયું, પરંતુ આ જનરલ કેટેગરીમાં બિન અનામત ત્યાંનો ત્યાં જ છે. અરે કહેવાય છે કે આ લોકશાહી દેશ છે, બધા જ લોકો સરખા છે. જો સરકારી ચોપડામાં અનામત કે બિન અનામત લખાતું હોય ને તો દરેક વ્યક્તિ અનામત કે બિન અનામતી હોવો જોઈએ. આને કહેવાય લોકશાહીનો સાચો ન્યાય. કહેવાય છે કે ભારત એ લોકશાહી દેશ છે. તો આજનો મારો સરકતો પ્રશ્ન એ છે કે લોકો વચ્ચે ભેદભાવ કેમ? અરે જાતિ આધારિત અનામત એ હિન્દુસ્તાનની એક ઐતિહાસિક ભૂલ હતી, અને આ ભૂલ ન સુધારવી એટલે કે બીજી એક ઐતિહાસિક ભૂલ કહેવાય. અરે જ્યારથી અનામત માંગો આ શબ્દ કાને સંભળાયો છે ત્યારથી આ ન માંગવા વાળો આ પાટીદાર સમાજ માંગી શું રહ્યો છે? પાટીદાર સમાજ લાચાર થયો છે? પાટીદાર સમાજ ભિખારી થયો છે? કે પછી પાટીદાર સમાજે પોતાનું ગૌરવ ભૂલ્યો છે? તો પછી થયું છે શું? તો સાંભળો, પાટીદાર સમાજ એ ગરીબોનું કલ્યાણ માંગે છે. પાટીદાર સમાજ એ ભેદભાવ ન રાખો એ માંગે છે. પાટીદાર સમાજ એ અન્યાય સામે ન્યાય માંગે છે. પાટીદાર સમાજ એ સમાનથી પોતાનો હક માંગે છે. અરે પાટીદાર સમાજનો શું વાંક છે કે પાટીદાર સમાજનો શું અપરાધ છે? નહીં, ધિક્કાર છે. એમાં તો સરકારશ્રીનો અન્યાય છે. આ હક માટે ભેગા થયેલા પાટીદાર સમાજ એ કોઈની ઉશ્કેરણી કે કોઈ ચેનલ વડે આંદોલન ચલાવી રહ્યો નથી. અરે આજનો આ પાટીદાર સમાજ કહે છે કે ભૂલી ન જતા આજની આ માંગને, આવતીકાલનો સમય હજુ બાકી છે. ભૂલી ન જતા આજની આ માંગને, આવતીકાલનો સમય હજુ બાકી છે. આ તો ફક્ત અવાજ છે, હજી પાટીદારની ગર્જનાઓ તો હજી બાકી છે. પાતાળમાંથી પાણી કાઢનારો, કણનો મણ કરનારો અમારો આ પાટીદાર સમાજ છે. જમીનમાંથી બીજ જ્યારે જમીન ફાડીને બહાર આવે છે ને ત્યારે ખુલ્લી હવા માંગે છે. તેવી જ રીતે આ પાટીદાર સમાજના યુવાનની ચીસ એ ભીખ નહીં પણ અધિકાર માંગે છે. સ્વમાન અને સ્વાભિમાનની ઓળખ વાળો અમારો આ પાટીદાર સમાજ અરે સૌના મુખમાં અન્નનો કોળિયો મૂકનાર ક્યારે કોઈનું ખરાબ નથી વિચાર્યું. અમે તો આ ગરીબોનું કલ્યાણ માંગીએ છીએ. શું પાટીદાર સમાજમાં કોઈ પણ પરિવાર ગરીબ નથી? અરે એવા જ ગરીબ પરિવારના સંતાનોની માર્કશીટની અંદર 90% હોવા છતાંય આજે બાળક લાચાર છે. આ લોકશાહીનો ન્યાય છે? અરે પાટીદારને અનામત ન આપવી એનો મતલબ? આજે પાટીદાર સમાજના લાખો યુવાનોએ ઊંચો આઈક્યુ ધરાવે છે, તો આવો જ આઈક્યુ ધરાવતા મારા પાટીદાર સમાજના યુવાનોનું શું? આ પાટીદાર સમાજના યુવાનની માર્કશીટમાં આંખો ફાટી જાય ને એટલા માર્ક્સ છે. નોકરી માટેની પૂરેપૂરી લાયકાત છે, પરંતુ જ્યારે આ સરકારી ઓફિસના બારણેથી આ નિરાશ થઈને મારો પાટીદાર યુવાન બહાર નીકળે છે ત્યારે તેના મુખ પર આ નિરાશાનું આદૂત વાવાઝોડું ફૂંકાયેલું હોય છે. આજનો મારો આ પાટીદાર યુવાન એ દિશા વગરનો થયો છે. મારો આ પાટીદાર સમાજ કહે છે કે દરિયો એ મર્યાદાઓથી બંધાયેલો હોય છે, પરંતુ આ સરકારશ્રી આ દરિયાસમા પાટીદાર સમાજની મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું છે. અરે ગરીબ પરિવારના સંતાનોના ઘરે ફાંસો અને વ્યસનવાળા આ હાથ થયા છે. આ સહનશીલતાની હદ હવે પૂરી થઈ. મારો આ પાટીદાર સમાજ કહે છે, મારો આ પાટીદાર વીર એ છાતી ખોલીને ખુલ્લા મેદાનમાં આવ્યો છે. તાકાત હોય ને તો મારા એ વીરની છાતીને વીંધી નાખો, અથવા તો સ્વમાનથી આ હક આપો. હવે તો ત્યારે જ સંતોષ થશે જ્યારે સ્વમાન સ્વાભિમાનથી મરે અમને અમારો હક. હું આ પાટીદાર સમાજની દીકરી સંતાન શ્વેતા પટેલ આ સરદારના સંતાનોની તાકાતની અવગણના કરશો નહીં. આ ગાંધી ચિંધ્યા માર્ગનું આહવાન છે. ગર્જનાથી કહું છું કે સરદારના સંતાન છીએ, નહીં તો એક ગા ને બે કટકા. અંતે તો એટલું જ કહીશ, ખબરદાર સાવધાન.
ખબરદાર ઓ શાસક વીરો, પડકાર બનીને આવું છું. ઉઠાવી દો આ અનામત કેરા ડેરા તંબુ, તોફાન બનીને આવું છું. સજવા ઇતિહાસ ક્રાંતિ બદલવા, નવનિર્માણ બનીને આવું છું. પાઈ દીધું અફીણ આ પાટીદાર સમાજને, નિંદ્રાધીન સૌ પાટીદાર સમવાસીઓ આ લેખન કરીને જગાવું છું. મુજ બંધુઓ વેઠ કરે છે તો એના એનું પેટ ઠરે છે. ફાટી ઉઠ્યો આ જ્વારામુખી, જઠરની આગ બનીને આવું છું. પણ ખુલ્લી લૈયા છાતી, પડકાર બનીને આવું છું. પણ ખુલ્લી લૈયા છાતી, પડકાર બનીને આવું છું. જય સરદાર, જય સરદાર.